નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સરિગામમાં યુવાન પર કાર ચાલક અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો થયો। પરસાન સેન્ટર બહાર મહિલાને આવ્યો હાર્ટ એટેક। ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની માપણી કરવા ગયેલી ટીમને ગ્રામજનોના ઉગ્ર વિરોધ। એશિયન સ્તરની આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જશ મનીષ પાઠકે ગૌરવસભર સિદ્ધિ મેળવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। સરિગામમાં યુવાન પર કાર ચાલક અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। યુવાનને ભિલાડ સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો। ઉમરગામ તાલુકાના સરિગામ વિસ્તાર મારામારીની ઘટના સામે આવી છે। સરિગામ દક્ષિણ ફળિયામાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા 22 વર્ષીય દીપક રાજેન્દ્રભાઈ જોશી પર કાર ચાલક અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર દીપક સરિગામ ખાતે પોતાના ઘરે સાંજના આશરે 7 વાગ્યાના સમયે સરિગામ વૃંદાવન પાર્ક સામે આવેલી દુકાને બ્રેડ લેવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન ખુલ્લા મેદાન તરફથી એક કાળી રંગની વરના કાર ઝડપથી આવી રહી હતી। કારની ઝડપ બાબતે દીપકે કાર ચાલકને ટક્કોર કરતા કાર ચાલક હસમત કારમાંથી ઉતરી આવ્યો અને મા બહેનની ગંદી ગાળો આપીને દીપક પર હુમલો શરૂ કર્યો હતો। આ હુમલામાં હસમત સાથે આશિક ગલી અને તેના અન્ય 2 અજાણ્યા સાગરીતો પણ જોડાયા હતા। આરોપીઓએ દીપકને ઢીક્કા મુક્કા માર્યા હતા। આ દરમિયાન હસમતે તેના હાથમાં પહેરેલા કડાથી દીપકના માથાના ભાગે હુમલો કરતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું। હાજર લોકોએ દીપકને તાત્કાલિક સારવાર માટે ભિલાડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। હાલ સમગ્ર મામલે ભિલાડ પોલીસ વધુ તપાસ કરી રહી છે। મનીષ હળપતિ, ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ। હાલમાં કાલે જે ગત રાતે જે ઘટના બની, જે અમારા તાલુકાનો જે યુવાન છે એને ઢોર માર મારવામાં આવ્યો અને જે પરપ્રાંતિઓ જે બહારથી આવેલા છે, અહીંયા દારૂનો ધંધો કરે છે, ગાંજાનો ધંધો કરે છે, એવા વ્યક્તિઓ અમારા લોકોને મારી રહ્યા છે અને એનું માથું ફોડી નાખવામાં આવ્યું છે। જ્યારે એનું માથું ફૂટી ગયું છે ત્યારે હાફ મર્ડર કેસ જે 307 અને જે નવી કલમ છે 109 એના પર હાફ મર્ડર કેસનો ગુનો દાખલ થવા જોઈએ અને અમારા વિસ્તારની અંદર આવા કોઈ પણ ગેરકૃત્ય ધંધા કરનારા લોકો પર અમે પોતે અને અમારી ટીમ જનતા રેડ કરશે અને કોઈને પણ સાકી દેવામાં આવશે નહીં, એટલી હું ખાતરી આપું છું। અમારા યુવાનને ન્યાય નહીં મળશે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેશે અને અમારા આગેવાન એવા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે। જ્યાર સુધી એના પર જો 307નો ગુનો જે નવી કલમ 109 જે કલમ છે હાફ મર્ડર કેસની જે દાખલ કરવામાં નહીં આવશે તો ટૂંક સમયમાં મોટું ઉમરગામ તાલુકામાં આંદોલન કરવાના છે અને ખાતરી આપીએ છીએ કે અમારા લોકોને ન્યાય આપો। બસ અમે કોઈ માંગણી કરતા નથી, પણ અમારા લોકોને ત્રાસ આપવાનું કામ કરશે બહારથી આવેલા લોકો, તો એના સામે અમે કડકમાં કડક પગલાં લેવા માટે પણ અમે તૈયાર છે। મારું નામ દીપક છે, મેં સરિગામમાં રેમ। मैं गेलो तो वृंदावन था ब्रेड लेवा हारू। ये डायरेक्ट वरना गाड़ी वालों आयो ब्लैक कलर ने, ये आयो डायरेक्ट एकदम पास में आयो। मैं ये डायरेक्ट उतरो, डायरेक्ट इन्हें मैं पहले पूछूँ ये काई थी भाई, थोड़ा देख के चलना भाई, तो डायरेक्ट मारवानुं चालू कर लाख्युं मने। तो ता पछी मैं बेहोश थई गेलो। बहु बधा जणे मारेला, 2-3 जण गाड़ीमांथी उतरेला, बीजी पब्लिक बी बोलावेली। ये પછી મારાથી કાંઈ થયેલું એ મને ખબર નહીં। પછી વલસાડ શહેરના મધ્યમાં આવેલ એક ફરસાન સેન્ટર બહાર મહિલાને હાર્ટ એટેક આવ્યો। વલસાડ શહેરના મધ્યમાં આવેલ એક ફરસાન સેન્ટરની બહાર મહિલાને હાર્ટ એટેક આવ્યાની ઘટના સામે આવી છે। મોગરાવાડી 60 વર્ષીય ભાવનાબેનને હાર્ટ એટેક આવ્યો હતો। ભાવનાબેન પટેલ અને તેમના પરિવારજનો અયોધ્યા જવાના હોય, જેના કારણે તેઓ શોપિંગ માટે આવ્યા હતા। અચાનક હાર્ટ એટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર ઘટના ફરસાનની દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની માપણી કરવા ગયેલી ટીમને ગ્રામજનોના ઉગ્ર વિરોધ।
એશિયન સ્તરની આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જશ મનીષ પાઠકે ગૌરવસભર સિદ્ધિ મેળવી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના કચરાના નિકાલ માટે સંભવિત ડમ્પિંગ સાઇટ શોધવાની કવાયત હાથ ધરાઈ છે, પરંતુ આ કવાયત સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. વલસાડના ઓવાડા અને ઠક્કરવાડા ગામની સીમામાં ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની માપણી કરવા ગયેલી ટીમને ગ્રામજનોનો ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો. વિરોધ એટલો તીવ્ર હતો કે અધિકારીઓ સ્થળ પરથી રવાના થવું પડ્યું હતું. વલસાડ શહેરની નજીક આવેલ ઓવાડા અને ઠક્કરવાડા ગામના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ હતું કે વલસાડ નગરપાલિકાની સૂચિત ડમ્પિંગ સાઇટ. આ બંને ગામોની સીમામાં આવેલી જગ્યા પર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવવાની વિચારણા ચાલી રહી છે, જે અંતર્ગત આજે મામલતદાર અને નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જમીનની માપણી કરવા માટે સ્થળ પર પહોંચી હતી. જોકે સરકારી બાબુઓ કામ શરૂ કરે તે પહેલા જ સ્થાનિકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમના ગામમાં ડમ્પિંગ સાઇટ જેવો મોટા પ્રોજેક્ટ આવવાના છે, તેમ છતાં ગામના સરપંચ કે કોઈ પણ જવાબદાર નાગરિકને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી ન હતી. અચાનક અધિકારીઓને માપણી કરતા જોઈને ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. મામલો બિચકાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે ગ્રામજનોનો મિજાજ પારખીને માપણી કરવા આવેલ અધિકારીઓ અને કર્મચારીઓએ અંતે ચાલતી પકડી હતી અને કામગીરી કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. ગામ લોકોની માંગ સ્પષ્ટ છે કે તેમના ગામની સીમામાં કોઈ પણ સંજોગોમાં ડમ્પિંગ સાઇટ બનવી ન જોઈએ. ડમ્પિંગ સાઇટના કારણે થતા પ્રદૂષણ અને દુર્ગંધથી સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બની જશે તેવી ભીતિ તેઓ સેવી રહ્યા છે. સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા જબરજસ્તી ડમ્પિંગ સાઇટ બનાવવાનો પ્રયાસ કરશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકો આંદોલન જેવા પગલાં લેવામાં વિકાસના કામો જરૂરી છે, પરંતુ જ્યારે વાત લોકોના સ્વાસ્થ્ય અને સંમતિની હોય છે ત્યારે તંત્રે પારદર્શિકતા રાખવી અનિવાર્ય બની જાય છે. હાલ તો ગ્રામજનોના વિરોધના પગલે કામગીરી અટકી ગઈ છે, પરંતુ આ મામલે આગળ શું નિર્ણય લેવાય તે જોવું રહ્યું. આજરોજ અમારા ઓવાડા ગામ ખાતે જે તારીખ 15ના દિને અમારા ગ્રામ પંચાયતજનો દ્વારા અમને જણાવવામાં આવેલ હતું કે આપણા ઓવાડા ગામમાં ડમ્પિંગ સાઇટ આવી રહી છે, એટલે કે સોલિડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પરંતુ આજે તારીખ 30/12/2025ના દિને તંત્ર ગ્રામ પંચાયતને પૂછ્યા મૂક્યા વગર, એટલે કે વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, વલસાડ મામલતદાર સાહેબ,
એ અમને જાણ કરવા વગર અમારા ગામમાં સમજી લો કે એક પંચાયત હોય તો પંચાયતને પૂછ્યા મૂક્યા વગર જો ગામમાં એન્ટ્રી લેતી હોય અને જણાવવામાં આવતું હોય કે અમે અમારે જે આ સરકારી જગ્યાનું દબાણ દૂર કરવા આવ્યા છે, તો દબાણ દૂર કરવાનું જરૂર હતી તો એ મામલતદાર આવે કે સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર આવે, કેમ કે નગરપાલિકાને અમારા ગામ સાથે શું મતલબ? જો આજે આ તંત્ર આટલું જૂઠું લૂચું બોલીને જો અમારા ગામજનોને ગુમરાહ કરતી હોય તે ચલાવી લેવામાં આવશે નહીં, કેમ કે અમારું ગામ ST SC OBC બનેલું ગામ છે. અમારા ગામમાં કોઈ અપર ક્લાસનો કોઈ પણ રહેતું નથી. અમે મધ્યમ વર્ગના લોકો છે. અમારું ગામ હકીકત જોવા જાય તો 90% જે અમારા ગામની જનતા છે એ ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ આ નમાલું તંત્ર અમને જોવા માટે રેડી નથી, જરા બી નહીં. અમને ગામજનોને તો કોઈ ખબર તો હોય જ નહીં, પણ અમારા ગામના સરપંચશ્રીને પણ ખબર નહીં હોય. કેમ કે અમારા સરપંચશ્રી એમ જોવાય તો હરેક ગામમાં કે કોઈ પણ ગામની વાત હોય તો કોઈ પણ રજૂઆત કરી તો સૌથી પહેલાં સરપંચશ્રીને પૂછવાનું હોય, પણ સરપંચશ્રી જે ગામમાં જોવા જાય તો પ્રથમ નાગરિક કહેવાય, પણ પ્રથમ નાગરિકને જ્યારે પૂછવામાં નથી આવતું તો આંખ આડા કાન કરનારી આ તંત્રને અમે બી હવે પછી આવકારવાના નથી. અમારા ગામમાં અમે બેનરો પણ માણીશું. અમે કાલ ઉઠીને એવું લાગે તો ગામને રૂઢી પ્રથામાં બી અમે ઇન્વોલ્વ કરીશું. કમલેશ રમેશભાઈ સોલંકી. આજ રોજ એટલા માટે વિરોધ કરવામાં આવ્યો છે કે જે અમે કોઈ ગ્રામ પંચાયતને બી જાણ કરવામાં નથી આવી, અમને બહારથી જાણ મળી ને અમે સ્થળ પર આવ્યા તો એમાં મામલતદાર સાહેબશ્રી ને આપણે સર્કલ મેડમ ને આપણે નગરપાલિકાના નગમાબેન એ આવીને એમ કહીએ ટારખૂટા અમે કમ્પાઉન્ડ કરવા માટે આવ્યા છે, થાંભલા નાખવા માટે આવ્યા છે. તો અમે એમ કીધું છે કે આ ડમ્પિંગ સાઇડને અમારો સખત વિરોધ છે, એટલે આમાં કોઈ માપણી બી નહીં થશે અને કોઈ જાતની કોઈ આમાં પ્રક્રિયા કરવામાં આવશે નહીં. ડમ્પિંગ સાઇડ આવશે તો ગામે અમારું ગામ છે જે ટોટલી ખેતી પર નિર્ભર છે, ખેતી પર નિર્ભર છે, એટલે આજુબાજુની ખેતી બી નષ્ટ થઈ જાય, પાણીના બોર બી નષ્ટ થઈ જાય, અને પ્રદૂષણને લીધે આરોગ્યને બી મોટી તકલીફ ઊભી રહી છે, અને ભવિષ્યમાં અમારા શું કહેવું પરિવારને બી નુકસાનકારક છે. ગામજનોનો સખત વિરોધ છે, ટોટલી ગામ આજુબાજુના ગામો અને બધાનો સખત વિરોધ છે. ભરતભાઈ સોલંકી. અમારા ગામમાં આજની તારીખે આ મામલતદારશ્રી અને એની કુમક કંઈ માપણી કરવા માટે આવી જગ્યાની ડમ્પિંગ સાઇટ માટે, તો અમે ગામ લોકોનો વિરોધ છે પહેલેથી જ અમે આવેદનપત્રો આપ્યા જ છે, અને અમને જાણ કરવા વગર આ લોકો મામલતદારશ્રી અને એ લોકો આવીને પોતાની મનસ્વી રીતે માપણી કરવાની વાતો કરતા હતા. ગામજનોએ સખત વિરોધ કર્યો છે. અગાઉ પણ અમે આવેદનપત્ર આપીને સખત વિરોધ કર્યો જ છે, અને હજુ પણ વિરોધ રહેશે. અને આ લોકો મૂળ વાત તો એ છે કે જાણ કરવા વગર આવે છે અને ચૂપચાપ રીતે માપણી કરીને, ભલે જમીન સરકારી હોય કે સીડ પડતર હોય, જે પણ હોય એ ગામજનોને એની સાથે કંઈ લેવા દેવા નથી, પણ અમારે ત્યાં ડમ્પિંગ સાઇટ જે આવવાની વાતો કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. ગામ લોકો આગળ અમે ગામના લોકો બધા એક થઈને નીકળી પડીશું ને, ધરણા પર બી બેસું, ગાંધી ચિંધ્યા માર્ગે જવા પડે એ પણ કરવા તૈયાર છે ને. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો એશિયન સ્તરની આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જશ મનીષ પાઠકે ગૌરવસભર સિદ્ધ મેળવ્યું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ આર્મ રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ શ્રી જશ મનીષ પાઠકે સંઘ પ્રદેશના ઇતિહાસમાં એક ગૌરવસભર સિદ્ધિ મેળવી લીધી છે। દાદરા નગર હવેલી અને દમણ દીવમાંથી પ્રથમ વખત ટીમ ઇન્ડિયા માટે પસંદ થયેલા ખેલાડી બન્યા છે અને યુએઈના અજમાન ખાતે 10 ડિસેમ્બરે યોજાયેલી એશિયન સ્તરની આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચોથું સ્થાન હાંસલ કર્યું અને ભારતને એશિયન સ્તરે ટોપ 4માં સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। આ સિદ્ધિ માત્ર તેમના વ્યક્તિગત પરિશ્રમ અને સમર્પણનું ફળ નથી, પણ આપણા નાના સંઘ પ્રદેશનું નામ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગૌરવપૂર્વક ઊંચું મૂકનાર ક્ષણ છે। આ સફળતા દ્વારા જશ મનીષ પાઠકે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના યુવા ખેલાડીઓને નવી પ્રેરણા આપી છે અને સાબિત કર્યું છે કે પ્રતિભા અને મહેનતથી કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે। તેમના રમતિયાળ પ્રવાસને સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ તેમના પ્રાયોજક શ્રીમતી જુલીબેન સોલંકીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સંઘ પ્રદેશ તરફથી જશ મનીષ પાઠકને આ અનોખી સિદ્ધિ બદલ અભિનંદન અને ભાવિ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સરિગામાં યુવાન પર કાર ચાલક અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો થયો। પરસાન સેન્ટર બહાર મહિલાને આવ્યો હાર્ટ એટેક। ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની માપણી કરવા ગયેલી ટીમને ગ્રામજનોના ઉગ્ર વિરોધ। એશિયન સ્તરની આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જશ મનીષ પાઠકે ગૌરવસભર સિદ્ધિ મેળવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।